जय श्री कृष्ण ने जय माताजी बधाईने। तो जो आज तो सवार में वेलो वेलो ब्लॉग चालू कर दीधो से। घी गरम करूँ तो घी गरम थाय से। कपड़ा धोई गया से मशीन में हुकवास वारीने पोता कर लई। ભૂંગરા ખાવા માંડેલા ને એ ભૂંગરા હમણાં શિયાળામાં ભૂખ લાગતી લાગે બહુ। સવારે 6 વાગ્યાનો નાસ્તો કર્યો હોય એ તમારે જેમ મારે રિસેસ નથી પડી। તમારી રિસેસ ના પડે, અમારી રિસેસ પડે, અમે તો મમરાને ખાઈ લેવું। હા એટલે નો ભૂખ ન લાગે ને। હાલ જમી લે। શાક રોટલી ભૂંગરા છાશ ખાવા માંડે છે। ચાલો તો આપણે ખાઈ લઈએ, ભૂખ લાગી છે મને। ખાઓ જો પિઝાની પાર્ટી થાય છે ભાઈ। આ કઈ ખુશીમાં પિઝાની પાર્ટી તો કયો? અને ઇનલ નહીં આવ્યા ને? ઇનલ નહીં આવ્યા, બે ને આવ્યા। 99 એટલે 100 જ કહેવાય એમાં બહુ કેમ બે સારા માર્ક્સ લઈ આવ્યા ને એની એ બે આખો 6 મહિના મહેનત કરી હોય। હા 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 તો આપણે એને મજા આવી જોઈને? ચાલો હા હા હાલો ખાઓ મંડો ખાવા હાલો। કેવું કૂતરું મસ્ત મજાનું છે તો 4 વ્હીલ ઉપર ચડીને બેઠું છે। લે હુઈ આવી ગયું જો તડકો ખાતો હશે કે આ જોતો એને એમ જોઈને તડકો લાગે છે। એ રમત તો જો કરે દર્શન મોઢું જો કૂતરું ગાડી ઉપર ચડી ગયું છે। એ કૂતરું પાછું ગાડી નીચે બેસી જાય હવે। હા અને દર્શભાઈ અમારે ઉઠીને આવી ગયા છે। કાં દર્શભાઈ વેલો ઉઠી ગયો? એમ ને? હા હું કાઢ્યું જમવાનું છું। થોડુંક લેટ થઈ ગયું, 2-3 વસ્તુ લેવાની હતી। હિનલની બુક કેક બુક કરાવવાની છે, મેં થોડીક વાર લઈ। શું કરવાનું? હિનલની કેક નો બુક કરાવી। એ હા 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 ને ચા ગોતતા હતા, ચા મળતી નથી। સોમાભાઈ 11 નંબર ચા પીને ચા ગોતતા હતા, 3-4 દુકાન ફેર્યા હતા, ચા મળી ગઈ એમ તો માંડ માંડ મેરી કા એમ ચા મળતી મુખવાસ નતો મળતો। મુખવાસ ગોતવા ગયા એમાં વાર લાગી ગઈ। વાર લાગી ગઈ, થોડુંક લેટ થઈ ગયું। જમવામાં તો છે મગનું શાક અને શાક રોટલી ભાત લાગે છે। ભાત હા હો ભાત જો ઓલા જો તો ચાવી ક્યાં હેંગરીસ નીચે રાખે છે। જો ખાઈ લીધી પછી વચ્ચે ગાડી ના અત્યારે નથી હલાવી હલાવી હતી નથી ગાડી હલાવી ને? હા બાકી ચાર્જિંગ નો પ્રોબ્લેમ હતો કે પૂછતો હતો એને પણ નથી હલાવી જ નથી તો ન ખબર પડે, હાઈન ના ખબર પડશે। હલાવશે એટલે હાલો તો જમી લે જમી લે હાલો। એક તો ગધેડા આવી ગયા આ બાજુ જો आई वोंट ईट ना तो क्या खाना है? रोटी दही? ये हिंदी भाषा मेरे को नहीं आता। नहीं खाना है तो भूख नहीं है? मूंगा है, ये लड़का मूंगा है।
હાલો એને કઈ નાસ્તો નથી કરવો, તારે કરવાનો છે? नो पहले लेसन फिर लंच ઓકે फॉर इट ઓકે. તો હું કામેથી આવી ગયા એમને. આવો દર્શભાઈ શું બતાવેશ? એને કઈ કહ્યું તું કાલ રાતના રમતો હતો ને હા. પગમાં કઈ કઈ હળી ગયા છે ધોતા જેવું છે ને હમ. ટ્યુબ લગાડી દે. હા મેં કહ્યું હું બટકું ભર્યું એવું નથી કઈ. કોઈ ને જાણે હું એટલામાં બધે ઓલું છે. જીવડું આવે ને રીતનો એસિડ છોડે એવું કે જીવડું અડી હોય ગયું છે એ ફાઇનલ. હિનલબેન તો જો માં પગથિયે બેહી ગયા. હા પ્રસાદી ખાય છે. ઓકે બીજું શું? બુકિંગ કરાવી છે. ત્યાં જ બે ખાવાનું એમ. પ્રસાદી ધૈર્ય હોય ને આમ જો તો ગાડીઓ એને શેમાં પૂરી? એ ઓલા કોથરીમાં. કોથરીમાં. બૂટની નથી, કોણ જાણે કઈ કોથરી છે એની અંદર. અચ્છા હા એમાં નાખી દીધી. જો જો તો ઘરમાં. આ દર્શનું કામ આવું જોઈએ કાં દર્શ? સાચું ને? આજ વેલો ઉઠ્યો તો ને સવારે દર્શ કેટલા વાગે ઉઠ્યો? 8 વાગે ઉઠી ગયો તો. ઓહો મોડો ઉઠવા વાળો માણસ વહેલા ઉઠી જાય એટલે અત્યારે થોડોક નીંદર આવે છે. નિંદર આવે ને આમ જો લેસન નકર રોજ કરી લેશે, આજ લેસન એ નથી કરવું અને આમ કઈ મેળ જ ન આવે. હે લે હા આજ તો ઢોસાનો પ્રોગ્રામ છે. ઢોસાનો પ્રોગ્રામ હોય ઘરમાં ઘરમાં. આજે મમ્મી નાથના ઢોસા ઓમ ખાવાના. ઢોસા હાલો બનાવવા મંડી ઢોસા. ઢોસા. ઢોસા ઉતરવા માંડ્યા ગરમા ગરમ મસાલા ઢોસા હોય. આ મસાલા ઢોસા. હા તો ચોથો પાંચમો હોય છે કેટલામાં? હા વાં જો જમવા બેસી ગયા બધાય. જો આ પાર્ટી ચાલુ થઈ ગઈ છે. જલ્દી જલ્દી બનાવજે, બહુ ભૂખ લાગી છે. હું હે તીખો ઢોસો એમ ચટણી હોય સરસ. પેપર ઢોસો હે, પેપર ઢોસો હે. એને પેપર હોય ને એકને આવો. મમ્મી મસાલા ઢોસો હે. હો ચટણી વાળો. અચ્છા તો ખાવાનું હવે તો ખાવા માંડે ને ગરમા ગરમ ઉતરે છે. આ 100 માંથી 100 આવ્યા ને એટલે ઢોસા પાડી દેજો. હા ઓલો પપ્પાએ દીધી નહીં પીઝાની અને આ મમ્મી મારા મમ્મી તરફ દી. પીજો ચાખ્યું તો ખરા પણ મજા ન આવે આપણે પીઝામાં હારી કરી. એ તમને કહે ને બીજી વાર નથી ખવડાવવા મોંઘા ભાવના. ખોટું શું કહું? એટલે એકાદું પીસ ચાખ્યું એમ. ના ના હવે તમને આ ઢોસા જ ખવડાવવા બી ક્યાં હતું. હવે ખાલી ગાર્લિક બ્રેડ જ ખાવી છે. હવે તો પાછી પરીક્ષા આવતા ભાવ વયો જાય. હા ને તો ઉનાળામાં હમણાં આવી જાય ને શું લાગે. સાચી વાત છે. અત્યારે શિયાળાની દી ટૂંકારી હા ઉનાળો તો કેવો કેમ થઈ જાય 2-3 મહિના તો કેમ જાય ને ખબર જ નહીં પડે. સાચી વાત છે. જે આ મસાલો છે મસાલા હા બહુ તીખા અમે ન ખાય એટલે હા એટલે ઓછું એવો બનાવી અમે. કર્યું હોય, બહુ તીખું ન તીખું ન ભાવે કોઈને બહુ જાજુ. હાલો તો બને નાખો ભાઈ આપણે જમવા બીજી. હા હો. બોલો દર્શને બહુ મચ્છર ગળી છે. લોહી મીઠું લાગે ને. હાલો જો ઢોસા ને ચટણી ને સાંભાર ને તમારે ચટણી તો ખાવી જ હોય નારિયેળની. જા બની ગયા કસાવી. ઓકે ચાલો જમી લઈ. ઠરી જાય ઠંડી ના.